સાહેબ સતકૈવલ વિદ્યા મંદિર સારસા પરમ ગુરુ પાઠશાળા સંકુલ સારસા। હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 12, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 4, વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝેશન। તો આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે। સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે। આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે। એકમની ધ્યેય સિદ્ધિ માટે અને કાર્યનો સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી આ બાબતો પર રહેલો છે। સંચાલન પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે। એથી કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ એનું શરીર છે। હવે આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ તો સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। એટલે એક સમાન ધ્યેય હોય એ સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ ભેગી મળે અને એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું જે માળખું રચાય એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ। એની કેટલીક વ્યાખ્યાઓ છે। ચેસ્ટર આઈ બંડાળના જણાવ્યા પ્રમાણે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર। એટલે જ્યાં 2 કરતાં વધુ વ્યક્તિઓ ભેગી મળીને કામ કરતી હોય સહકારથી તો એ પ્રવૃત્તિને એ માળખાને આપણે વ્યવસ્થા તંત્ર કહીશું। લુઈસ એલનના જણાવ્યા પ્રમાણે વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, એનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે। એટલે અહીંયા નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે વધુમાં વધુ લોકો અસરકારક રીતે હેતુની સ્પષ્ટતા કરે, કાર્યની સ્પષ્ટતા કરે, એનું વર્ગીકરણ કરે અને સત્તા અને જવાબદારીની વહેંચણી થાય ત્યારે એવા સંબંધો સ્થાપવાની આખી પ્રક્રિયાને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ। હવે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ એટલે કોન્સેપ્ટ તો સમગ્ર વહીવટી અને સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે જે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે। એટલે સંચાલનની મોટા ભાગની જે મુશ્કેલીઓ છે એ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને એના કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી। એથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે જે વિસંગતતાઓ છે એ નિવારી શકાય છે। એટલે વ્યવસ્થા તંત્રનો જે મૂળભૂત ખ્યાલ છે એ સમૂહ સાથે સંકળાયેલો છે। એટલે જ્યાં 1 કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું જે માળખું છે એ વ્યવસ્થા તંત્ર છે। એને આપણે પ્રબંધ પણ કહેવામાં આવે છે। એટલે વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી એ વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે। જે માટે માનવ શરીર એક એનું ઉત્તમ ઉદાહરણ છે। માનવીના જુદા જુદા જે અંગોના કાર્યો એ જુદા જુદા છે
એમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત છે, એકબીજા સાથે રહીને કાર્ય કરે છે અને આપણું આખું માનવ શરીર એ કાર્ય કરતું આપણને જોવા મળે છે. તો વ્યવસ્થા તંત્ર પણ આ જ પ્રકારે છે. બધા વિભાગો અલગ અલગ છે, છતાં બધા ભેગા મળી અને કાર્ય કરે છે ત્યારે આખું એકમ ચાલતું હોય છે. તો આ રીતના વ્યવસ્થા તંત્ર આપણે જોઈ શકીએ છીએ. એની કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો એના પરથી આપણને વધારે ખ્યાલ આવશે. તો એક છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં એના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. એ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય અને વિભાગના પણ હેતુઓ હોય અને એકમના પણ હેતુ હોય. તો એકમના હેતુઓ, વિભાગના હેતુઓ અને કર્મચારીઓના હેતુઓ, આ આખું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. એટલે એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ આપણે કહી શકીએ. એકમનો પણ ધ્યેય છે, વિભાગનો પણ ધ્યેય છે અને કર્મચારીનો પણ ધ્યેય હોય છે અને સમગ્ર આખું માળખું એક ધ્યેયથી કાર્ય કરે છે એટલે આપણે એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહીએ છીએ. બીજું છે આયોજન પર આધારિત. તો આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે એની રચના થાય છે અને વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે. એટલે ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે એકમના માળખાનું ઘડતર થાય છે. એથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. એટલે પહેલાં આપણે આયોજન બનાવીએ અને ત્યાર પછી આખું વ્યવસ્થા તંત્ર ઘડાતું હોય છે. ત્રીજું છે સત્તા અને ફરજોની સોંપણી. તો ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓ એમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. સાથે જે તે વ્યક્તિને એની સત્તા પણ આપવામાં આવે છે, એના વિશે એને માહિતગાર કરવામાં આવે છે. એટલે વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. દરેકને કયું કામ કરવાનું છે એ નક્કી કરવામાં આવે છે અને એને એ કામ કરવા માટે કેટલી સત્તા છે એ પણ નક્કી કરવામાં આવે છે. ચોથું છે માનવ પરિબળોને મહત્ત્વ. તો વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. વ્યવસ્થા તંત્ર માનવીઓનું બનેલું છે. એટલે કોઈપણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર એમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. એટલે અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. કારણ કે આખું જે વ્યવસ્થા તંત્ર છે માનવીઓનું છે. એટલે એકબીજા સાથેના જે સંબંધો છે એ સંબંધો સુદૃઢ સુનિશ્ચિત હોવા જોઈએ. તો જ વ્યવસ્થા તંત્રનું માળખું સુદૃઢ બને અને અસરકારક કામ કરી શકાય. પાંચમું છે પરિવર્તનશીલતા. તો એકવાર વ્યવસ્થા તંત્રની રચના થઈ ગયા પછી એમાં ફેરફારને અવકાશ શક્ય છે. બદલાતા સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય તો વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. એટલે એકબીજાના હોદ્દાઓ છે, એની સત્તાઓ છે એ આપણે બદલી શકીએ છીએ અને આખા માળખાની અંદર આપણે પરિવર્તન કરી શકાય. છઠ્ઠું છે આંતરસંબંધોની સ્થાપના. તો વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતરસંબંધોની સ્થાપના કરે છે. એટલે એક કાર્યના બીજા કાર્ય સાથે, એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. કોણે કયું કાર્ય કરવાનું છે એ નક્કી કરવામાં આવે છે અને કાર્યો એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે દરેક કાર્ય, દરેક હોદ્દા કે વિભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એ રીતના એકબીજા સાથે રહી અને કામ કરે છે. એટલે અહીંયા આંતર સંબંધોની સ્થાપના થાય છે. સાતમું છે દેખરેખ અને અંકુશ. તો દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટેની મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય એની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ
એ અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. એટલે દરેકને જે સત્તા અને ફરજો આપી છે એ પ્રમાણે કામ કરે છે કે નથી કરતા, તો એના માટે દેખરેખ રાખવામાં આવે છે, એના પર અંકુશ રાખવામાં આવે છે અને એ રીતના કાર્ય કેટલું થાય છે, શું થાય છે એની માહિતી રાખવામાં આવતી હોય છે. ત્યાર પછીનું લક્ષણ છે સામૂહિક પ્રવૃત્તિ. તો વ્યવસ્થાતંત્રનું માળખું કોઈ એક વ્યક્તિનું બનેલું નથી, ઘણી બધી વ્યક્તિઓનું બનેલું છે. એટલે વ્યવસ્થાતંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધ માટે પ્રયત્નશીલ છે. દરેક વ્યક્તિ એનું કામ કરે છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે અને એના દ્વારા સામૂહિક સહકારથી એકમનો જે ધ્યેય છે એ ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. એટલે દરેક વ્યક્તિ જે વ્યવસ્થાતંત્રમાં જોડાયેલી છે, જે માળખાની અંદર જોડાયેલી છે, એ દરેક વ્યક્તિ એકબીજાના સહકારથી સામૂહિક રીતે કાર્ય કરે છે અને એકમની ધ્યેય પ્રાપ્ત કરે છે. 9મું છે નિયંત્રિત વહીવટી માળખું. તો વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે અને જેની રચના વ્યવસ્થાતંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે દરેક વ્યક્તિ નિયમમાં અને નિયંત્રણમાં રહી અને કાર્ય કરતી આપણને જોવા મળે છે. એટલે ચોક્કસ નિયમો ઘડેલા છે, દરેક વિભાગ માટેના નિયમો છે, એકમના નિયમો છે, એમની પર નિયંત્રણો છે અને એ રીતના એ નિયમો અને નિયંત્રણોનું પાલન કરી અને કાર્ય કરવાનું હોય છે. એટલે આ રીતના આખું માળખું નિયંત્રિત વહીવટી માળખા તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ રીતના એના લક્ષણો જોઈ શકીએ કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, આયોજન પર આધારિત છે, સત્તા અને ફરજોની સોંપણી થાય છે, માનવ પરિબળને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરિવર્તનશીલ છે, આંતરસંબંધોની સ્થાપના થાય છે, દેખરેખ અને અંકુશ રાખવામાં આવે છે, સામૂહિક પ્રવૃત્તિ છે અને નિયંત્રિત વહીવટી માળખું છે. હવે આપણે વ્યવસ્થાતંત્રની જે પ્રક્રિયા છે એના તબક્કા આપણે જોઈએ તો વ્યવસ્થાતંત્રની જે રચના થાય છે એ રચનાની અંદર એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર લાંબો સમય ટકી શકતું નથી. એવી રીતે રચાયેલ વ્યવસ્થાતંત્રની સાથે એકમ ધીરે ધીરે નાશ પામે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે પીટર એફ ડ્રકર જણાવે છે કે વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે અને એથી રચના યોગ્ય ઢબે થવી જોઈએ. જેમ તેમ વ્યવસ્થાતંત્ર બનાવી દે એમ ચાલે નહીં, તો એને તબક્કાવાર વ્યવસ્થિત રીતે આપણે આખા માળખાની રચના કરવી પડે. તો એના તબક્કા આપણે જોઈએ કે પ્રક્રિયાના જુદા જુદા તબક્કા છે કે વ્યવસ્થાતંત્ર કેવી રીતના રચી શકાય. તો પહેલું છે હેતુઓની સ્પષ્ટતા. તો સૌપ્રથમ વ્યવસ્થાતંત્રની રચના કરતાં પહેલાં એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે એકમ કયા હેતુથી કાર્ય કરવાનું છે એની સ્પષ્ટતા હોવી જોઈએ. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થાતંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એટલે એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય એ માટે આપણે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થાતંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. એટલે વ્યવસ્થાતંત્ર રચતા પહેલાં આપણે હેતુઓ સ્પષ્ટ કરી દેવા પડે અને એ હેતુઓને આધારે જ કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર આપણે રચવું છે એ આપણે નક્કી કરી શકીએ. એટલે આ રીતના પહેલાંમાં પહેલું તો આપણે હેતુઓની સ્પષ્ટતા કરી દીધી, ત્યાર પછી જ આગળ આપણે વધી શકાય. બીજું છે કાર્યોની યાદી. તો એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા પછી
નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે એની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં, એટલે કે બે વાર ન આવી જાય, એની ખાસ કાળજી લેવામાં આવે છે. એથી કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ એના પર પૂરતી વિચારણા કરવામાં આવે છે અને આખરી વિભાજન કરવામાં આવે છે અને ત્યાર પછી જ કોને કયું કાર્ય સોંપવું એ નક્કી કરવામાં આવે છે. એટલે આપણે કાર્યોની યાદી નક્કી કરી દેવી પડે અને પછી જે તે વિભાગ પ્રમાણે એને વિભાજન કરવામાં આવતું હોય છે. ત્રીજું, કાર્યનું વિભાગીકરણ. એટલે યાદી તૈયાર થઈ ગયા પછી એમાંથી દર્શાવેલ કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલ અને એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકવામાં આવે છે. એટલે કાર્યોને જુદા જુદા વિભાગની અંદર, જેમ કે વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબી વિભાગ, તો જે કાર્ય જે વિભાગનું હોય એ વિભાગમાં એની યાદીમાં મૂકવામાં આવે છે અને આ રીતના વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ આપણે અપનાવી શકીએ. એટલે વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે, કાર્ય અનુસાર એ પ્રમાણે વિભાજન થઈ શકે. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતાં એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ એવા ઝોન પાડી અને એ કાર્યો વહેંચી શકાય. એવી રીતે કાર્ય અનુસારમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન એટલે જાહેરાતનું કાર્ય હોય, પેકિંગનું કાર્ય, વિતરણનું કાર્ય, આ બધી બાબતો એ વેચાણ વિભાગમાં આવે. તો એના આધારે વિભાગીકરણ આપણે કરી અને જે તે કાર્યને જે તે વિભાગમાં આપણે મૂકી શકીએ, જેથી સરળતા રહે. ચોથું છે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. તો કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થઈ ગયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે એવા વિભાગીય હોદ્દાઓ અને એના માટે યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે. એટલે વિભાગીય વડા હોય અથવા તો મેનેજર હોય કે સુપરવાઇઝર હોય એ પ્રમાણે હોદ્દા નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી હોય તો એ લોકો વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય આ તબક્કે કરવાનું હોય છે. એટલે આ રીતના દરેક વિભાગની અંદર દરેકનો હોદ્દો અને લાયકાત નક્કી કરવી અને એ પ્રમાણે માળખું ગોઠવવું. ત્યાર પછી સત્તા અને ફરજોની સોંપણી. તો વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થઈ જાય ત્યારબાદ દરેક વિભાગીય અધિકારી અને એમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડે એ માટે એમને જરૂરી સત્તા આપવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સ્પષ્ટ હોવી જોઈએ. કોને કેટલી સત્તા છે એ હોદ્દા પ્રમાણે સ્પષ્ટ કરવી જોઈએ, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે એની સ્પષ્ટતા થાય અને ફરજોનું પ્રમાણ પણ યોગ્ય રીતે જળવાય એ આ તબક્કે ખૂબ જરૂરી છે. એટલે આ તબક્કે સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. દરેકને હોદ્દા પ્રમાણે સત્તા અને એ પ્રમાણે એની ફરજ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આંતર સંબંધોની સ્થાપના. તો વિવિધ વિભાગીય હોદ્દા ધરાવતી વ્યક્તિઓને એમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ એમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય એ જરૂરી છે. એટલે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. એટલે કે દરેક વિભાગમાં હોદ્દા પ્રમાણે દરેકને સત્તા અને જવાબદારી આપવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય. એટલે કે બધાના સંબંધો સંકલન કરી અને એની સ્પષ્ટતા માટે એક કેન્દ્રીય રીતે કામ કરી શકાય. એટલે આ રીતના એકબીજાના આંતર સંબંધોની સ્થાપના પણ આ તબક્કે થાય છે. અને છેલ્લે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો વ્યવસ્થા તંત્રનો નકશો એટલે કે જે વ્યવસ્થા તંત્ર આપણે જે માળખું ઘડ્યું છે એ વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના સ્થાન વિશે
સ્પષ્ટ ખ્યાલ મળે એ માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો આપણે તૈયાર કરવો જોઈએ. એટલે એક ચાર્ટ બનાવી દીધો, એમાં ઉપરી કોણ છે, એટલે વિભાગીય વડા કોણ હોય, મેનેજર કોણ છે, સુપરવાઇઝર કોણ છે, કે જે કંઈ ઉત્પાદન વિભાગ હોય તો એના અધિકારી કોણ છે, વેચાણ વિભાગ હોય તો એના અધિકારી કોણ છે, વહીવટી વિભાગના અધિકારી કોણ છે, જનરલ મેનેજર કોણ છે, સંચાલક મંડળની અંદર કોણ કોણ છે, આ બધું જ એક એના નામ, એના હોદ્દા, એની લાયકાત સાથે એક ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ. એટલે એકમમાં કામ કરતા દરેક કર્મચારી એ જોઈ શકે એ રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર અથવા તો મેઇન ગેટ ઉપર ત્યાં મૂકવો જોઈએ, જેથી કરીને કર્મચારીને ખ્યાલ આવે કે મારો ઉપરી અધિકારી કોણ છે અને મારા હાથ નીચેના વ્યક્તિ કોણ છે, કોણ કોને જવાબદાર છે, એની સ્પષ્ટતા આ નકશા દ્વારા થઈ શકે. એટલે આ રીતના વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરી અને દરેક કર્મચારી અથવા તો દરેક કર્મચારી જોઈ શકે એ રીતના દરેક વિભાગમાં અથવા તો મેઇન ગેટ પર કે એકમના મુખ્ય ઓફિસે એ હોવું જોઈએ. તો આ રીતના વ્યવસ્થા તંત્રના જે તબક્કાઓ છે એ તબક્કાઓ પ્રમાણે આખું વ્યવસ્થા તંત્ર ઘડવામાં આવતું હોય છે. કે એની પ્રક્રિયા છે કે પહેલાં હેતુઓ સ્પષ્ટ કરવા, ત્યાર પછી કાર્યોની યાદી તૈયાર કરવી, કાર્યનું વિભાગીકરણ કરવું, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, સત્તા અને ફરજોની સોંપણી કરવી, આંતરસંબંધોની સ્થાપના કરવી અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો આ પ્રમાણે આખું વ્યવસ્થા તંત્ર આપણે તૈયાર કરી શકીએ. હવે વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એ આપણે બીજા